વિશ્વ ઇમરજન્સી ડે નિમિત્તે જબુગામ ખાતે BLS તાલીમ અભિયાન. વિશ્વ ઇમરજન્સી ડે નિમિત્તે જબુગામ સબ સેન્ટર પર ધીરજ જનરલ હોસ્પિટલ, સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટી દ્વારા વિશ્વ ઇમરજન્સી ડે નિમિત્તે જનજાગૃતિ અને જીવ બચાવવાની પ્રાથમિક કળા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના આશય સાથે બોડેલી તાલુકાના પાંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જબુગામ સબ સેન્ટર સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિશેષ બેઝિક લાઈફ સપોર્ટ BSL તાલીમ અભિયાનનું આયોજન કરી આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ આશા વર્કરોને આપતકાલીન પરિસ્થિતિમાં સમયસર પ્રાથમિક સારવાર આપવાની તાલીમ આપવામાં આવી હતી. આજે બોડેલી તાલુકાના જબુગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધીરજ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી શૈલવીબેન પ્રજાપતિ તથા તેમની સાથે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટના MD ડૉક્ટર નિર્મિત કે શાહ તથા મેડિસિન ડિપાર્ટમેન્ટના MD ડૉક્ટર શિવમ પ્રકાશ કનેરિયા સાથે ICCU વિભાગના નર્સ શ્રીમતી રેખાબેન રાઠવા સહિતની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંધરાના જબુગામ સબ સ્ટેશન પર આવી ઉપસ્થિત તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને, આશા વર્કરોને BLS અંગે વિસ્તૃતપણે ઉપસ્થિત તબીબો દ્વારા ઇમરજન્સી પરિસ્થિતિમાં કોઈપણ દર્દીને કઈ રીતે મદદરૂપ થઈ તેનો જીવ બચાવી શકાય તે અંગે વિસ્તૃત અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટીમ દ્વારા લવાયેલ ડમી સાથે પ્રેક્ટિકલ પણ કરી બતાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર. આજે વિશ્વ ઇમરજન્સી દિવસના નિમિત્તે અમે ધીરજ હોસ્પિટલ, સુમનદીપ વિદ્યાપીઠ યુનિવર્સિટીમાંથી બેઝિક લાઈફ સપોર્ટની ટ્રેનિંગ આપવા માટે વડોદરાથી લઈને છોટાઉદેપુર સુધીના દરેક નાના મોટા PHC, CHC અને નાના નાના ફાઉન્ડેશનોને કવર કર્યા છે. ધીરજ હોસ્પિટલમાંથી ટોટલ 13 ટીમ નીકળી છે, જે દરેક ટીમ 2 અલગ અલગ જગ્યાએ આજે ટ્રેનિંગ આપવાની છે. અને આ વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે અમારો હેતુ એ છે કે દરેક વ્યક્તિ બેઝિક લાઈફ સપોર્ટ કે ઇમરજન્સીમાં 108 આવે ત્યાર સુધી માણસને સર્વાઈવ કઈ રીતે રાખી શકે. પ્રજાપતિ શૈલવી, ધીરજ હોસ્પિટલમાં નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં અસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છું. થેન્ક યુ.